ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે। 26 કલાકથી વધુ સમય વીતી ગયો, આગ બેકાબૂ છે। લાખો લીટર પાણીનો મારો છતાં આગ યથાવત છે। રિંગ રોડ પરની શિવશક્તિ માર્કેટની આ ઘટના છે। 35થી વધુ ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। અંદાજે 500 કરોડથી વધુના નુકસાનની આશંકા છે। માર્કેટમાં 850થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ। મોડી રાતના આગના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા। રાત્રે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ પણ સ્થળ પર હતી અને માર્કેટ વિસ્તારમાં વેપારીઓને ન આવવા અપીલ કરી। મનપા કમિશનર શાલિની અગ્રવાલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી। સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં 15 કલાક બાદ પણ આગ જે રીતે વિકરાળ સ્વરૂપ લીધું છે ત્યારે ફાયરના જવાનો બિલ્ડિંગની અંદર જઈ શકતા નથી, કારણ કે છેલ્લા 15 કલાકથી હીટિંગને લઈને બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કહી શકાય કે એકદમ નબળું પડી ગયું છે। ગમે તેના સ્ટ્રક્ચર બેસી જાય તેવી પરિસ્થિતિ છે અને જે પ્રકારે રહીને આગ ફરી ભભૂકી રહી છે ત્યારે ફાયર વિભાગ દ્વારા કહી શકાય કે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બિલ્ડિંગની ચારે તરફથી મારો કરવામાં આવી રહ્યો છે। 3 થી 4 જેટલા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। સતત હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પાણી મારવામાં આવે છે ત્યારે બીજી બાજુ કહી શકાય છે કે જે સ્લેબ છે અથવા તો તેના જે સિમેન્ટના પોપડા છે તે મોટા પ્રમાણમાં પડી રહ્યા છે, એટલે કે જીવના જોખમે ફાયરના જવાનો કામ કરી રહ્યા છે। આ તો એક બાજુ પ્લેટફોર્મ છે, ત્યારે બીજી બાજુના દ્રશ્ય બતાવવા માંગીશ કે બીજી બાજુ પણ આગ હોવાને લઈને ફાયરના જે ગાડી છે ગાડી પર ઊભા રહીને જવાનો દ્વારા સતત પાણીનો મારો કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે। કહી શકાય કે આ એ જ જગ્યા છે કે જ્યાં વહેલી સવારે આગ ભભૂકી હતી। આ તમામ જગ્યા પર આગ પર નિયંત્રણ આવી ગયા બાદ ફાયર ધીરે ધીરે આગળ વધી રહ્યું હતું, પણ શાંત થતાની સાથે જ ફરી આ તમામ જગ્યા પર આગ ભભૂકી છે અને જોઈ શકાય છે કે આગની જ્વાળાઓ મોટા પ્રમાણમાં છે, એટલે કે આખો કાલે સવારે ફરીથી આગ લાગી છે। કોર્પોરેશનનું તંત્ર, પોલીસ તંત્ર, કલેક્ટરનું તંત્ર બધા મળીને આ કામગીરી કરી રહ્યા છે। ફાયરની ટીમ જો છે સતત જ્યારથી કાલથી આગ લાગી છે ત્યારથી અહીંયા સ્થળ ઉપર સતત કામગીરી કરી રહી છે। મોટા હાઇડ્રોલિક મશીન્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે, ફાયર ફાઇટર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે, વોટર ટેન્કર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। એમના સિવાય કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને રિલાયન્સ, ઓએનજીસી, એએમએનએસ અને બીજા જો પ્રાઇવેટ કંપનીઝ છે એમના પણ ફાયર ફાઇટર્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યા છે। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા। ઝોનલની અને પોલીસની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલાયા। પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા કેન્દ્રમાં પેપર પહોંચાડાશે। ધોરણ 10માં આજે ભાષાનું પેપર તો 12માં સાયન્સ ફિઝિક્સ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું છે।